तो हेलो गाइस, स्वागत है तमारो हमारा वीडियो में। आज हमें तमारे बतावशुं पोखरणनो नजारो। आज से बाबा रामदेव पीरनु मकान। तो आ से एमनी बंदूको अने हथियारो तमे जोई शको छो। आ हथियारो छे अने आ से तलवारो। તમે જોઈ શકો છો પહેલુંના જમાનાના હથિયારો કેવા હતા। આ છે ફોટા। આપણને કોઈ ખબર વધારે પડતી નહીં કુના કુના છે, પણ આપણે જોયા। આ આઈજી તલવારો જોઈ શકો છો તમે। જૂના જમાનાનું વસ્તુઓ છે બધું, મોસ્ટ ઓફલી બધું જૂના જમાનાનું જ છે। એટલે કે બાબા રામદેવ પીરનું છે બધું। પેલુંના જમાનામાં બાબા રામદેવ પીરે જે વાપર્યું એ છે આ એમના કપડા છે, જો તમે જોઈ શકો છો। આ એમના કપડા છે, આ એ કપડા છે તમે જોઈ શકો છો। પેલુંના જમાનાના જ છે। પેલુંના જમાનામાં કેવા કપડા પહેરતા હતા એ તમે જોઈ શકો છો। જય બાબારી। કપડો આવી ગયા છે। આ બધું પેલુંના જમાનાનું છે, એટલે બધું તમે જોઈ શકો છો। આ ફોટા છે, જોઈ શકો છો તમે। બાબા રામદેવ પીરના ઘોડા ઉપર સવાર છે અને તેમના ફોટા લગાવેલા છે। आ से आ कोई खबर आपन पड़ती नहीं, पण आपणे जोवा आया એટલે બધું જોઈ લેશી। आ से कातणी એવું એટલે કાપવાનું મશીન ને એવું, ચપ્પુ ને એવું। અને આ છે ફોટા લગાવેલા છે। આ ચંપલ અને આ હું છે એ તમે કોમેન્ટ કરી દેશો, કારણ કે આ હું છે મને ખબર પડતી નથી। આ હું છે એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે મને થોડી ઓછી। આ છે કાચની શીશી એટલે કે કાચની બોટલો પેલુંના જમાનાની। આ છે બહારનો નજારો તમે જોઈ શકો છો। છે મારા ફ્રેન્ડ તમે જોઈ શકો છો। આ છે અમારા દિલીપસિંહ બાપુ। આ કણે એક મંદિર આવ્યું છે, તમે જો આયા હોય તો કોમેન્ટ કરી દો કે આ કોનું મંદિર છે। કોમેન્ટ જરૂર કરતા જજો અને અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે ચાલીએ તારે જોઈ શકો છો તમે। જઈએ આગળ। આ જૂના જમાનાના કમાલ જોઈ શકો છો તમે। કેમેરો મારેલો છે સેફટી માટે। આ તમે જોઈ શકો છો અંદર કોઈ હે નહીં, પણ આ બધું જૂના જમાનાનું કહેવાય એટલે બધું એમને એમ રહેવાનું। અહીંથી તમે જોઈ શકો છો આ અંદરનો બધો ખુલ્લો ભાગ છે, વચ્ચે ખુલ્લો છે અને ચારે બાજુ કમ્પ્લીટ વચ્ચેનું બધું ખુલ્લું છે। જે પેલા જમાનામાં જેવું હતું જેવું તમે જોઈ શકો છો। તેમના ચંપલ છે, એમને નહીં એટલે એમનો મેમ્બરનો બધાનો હોય એટલે। તો બીજું આપણે તમને હજુ આગળ દેખાડવાના છે બધું। અંદરનું બધું ખૂણો તમારે બતાવવાના છે। તમે બસ મારી સાથે જોડાયેલા રહેજો।
આ પેલુંના જમાનાની રાણીઓમાં પહેરતી એક ઘાઘરા છે. ઓ હા કે નહીં મને ખબર નહીં, પણ આ તો લગાયેલા એટલે અમે જોયા. એવું કહેવામાં આવે કે ભાઈ પેલુંની રાણી એવા ઘાઘરા પહેરતી, એટલે અમે પણ તમને કહી દીધું. બાકી હા કે નહીં મને બહુ ફાઇનલ ખબર નહીં. કેવાય હા તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે આગળ હજી તમને બધું ખાસું દેખાડવાનું છે. બાપો બાબારી બड़े बादशाह. હા આ રોડકનો બાબાનો, મારવાડકનો બાબાનો, આ ઘોડોકનો બાબાનો, આ મહેલકનો બાબાનો. તમે જોઈ શકો છો. તમને બતાવો તો આવ્યો શું. આ જૂના જમાનાના મટકા ને એવું છે બધું, કડુલા ને એવું તમે જોઈ શકો છો. તવીન, ઘરઘંટી, ખાટલીઓ. આ પેલુંના જમાનાનો પેલો આપણો ખોડવાનો આવે ને ખિલ્લો, એ અને ખોયણી. જો પેલી સાઈડ તવી પડી છે, ગ્લાસ પડ્યા છે વચ્ચે. બધું માટીનું આવે. આવું જઈએ આગળ. આગળ શું છે તમે જોઈ શકો છો. આ છે લાકડાની વસ્તુઓ છે બધી. આ બધું લાકડાના ટેબલ ને એવું છે, તમે જોઈ શકો છો. વસ્તી હોય કારણ પૈસા ને એવું બધું નાખે છે અંદર, પણ એનું રાજ શું હે આ પણ કોઈ ખબર પડતી નહીં. ફોટા પણ અંદર નાખે છે, અને ફોટા શા માટે નાખતા હોય એ અમને કોઈ હજુ જાજી ખબર નહીં, એટલે અમે કશું કહી શકવાના નહીં એ વિશે. અને આ છે બોણ, તમે જોઈ શકો છો જેવડું બોણ છે. તમને દેખાતું નહીં હોય એટલે ભાઈ આખો વિડીયો નહીં આવ્યો. આવો હશે આખો. આ છે મોટું બોણ. હવે આના વિશે આપણે કોઈ વધારે પડતી માહિતી નહીં, પણ આ તો આપણે જોયું કે વધારે બહુ મોટું બોણ છે. પેલુંના જમાનામાં જે રીતના ઉપાડ્યું હશે, જેટલા જણાએ ઉપાડ્યું હશે એ કોઈ આપણને કોઈ ખબર નહીં, એટલી બધી માહિતી નહીં. પણ આપણે ઓય આવી તે જોઈ લઈએ. બહુ વધારે લોબુ જે રીતના ઉપાડ્યું હશે આપણને કોઈ વધારે ખબર પડી નહીં, એટલે આપણે ખાલી જોયું આ તો ભાઈ હા. આ સી લાડવા જે પથ્થર છે ને, પથ્થર ને આ છે તેમની ગાદી, તમે જોઈ શકો છો. જે પેલુંના જમાનાની ને આ છે તેમનું, આ તેમની ગાદી, અને આ છે ઉપર પડી બાબા રામદેવ પીરની તલવાર. તમે જોઈ શકો છો. આપણને કોઈ વધારે ખબર નહીં, પણ પબ્લિક કહે કે ભાઈ બાબા રામદેવ પીરની તલવાર છે. અને જૂની પણ એટલી લાગે, એટલે હશે પણ ખરી, કે વર્ષો જૂની એવી લાગે. જોઈ શકો છો. તો પબ્લિક પૈસા નાખે છે, ફોટા નાખે છે. આ ફોટાનું રાજ હજુ સુધી મને કોઈ ખબર નહીં પડતી. જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને મને જણાવી શકો છો કે ભાઈ ફોટાનું રાજ શું છે. આવું વધીએ આપણે આગળ છેલ્લું આ હોય એ પણ મને કોઈ ખબર નહીં.
ને તમે ઓની અંદર કોમેન્ટ કરી દો કે ભાઈ આ વસ્તુ શું છે, કારણ કે મોસ્ટ ઓફલી મને કોઈ ખબર આમાં પડતી નહીં કે આ વસ્તુ શું છે. હું જઈએ આ બધા મારા ફ્રેન્ડ સર્કલ જઈએ છીએ ઉપર, બીજું જોઈશું આપણે. તારીખ આખા મહેલનો નજારો જોઈ શકો છો તમે. હું તો સુનિએ છો જો આખા મહેલનો નજારો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે તેમનો ઝૂલો, જે રામો પીર ઝૂલતા એ ઝૂલો તમે જોયો છે, તમે પીછે જોયો છે તો તેમનો ઝૂલો લગાવેલો હતો. આ જો તેમની મૂર્તિઓ બધું મૂકેલું છે, જૂના જમાનાની બધી મૂર્તિઓ બનાવેલી છે. આ છે ઘોડો, તમે જોઈ શકો છો. જૂના જમાનાની મૂર્તિ બનાવેલી છે, હાથની બનાવેલી. આ બધી જોઈ શકો છો તમે. આ છે ઘોડો. આ વાળો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ આ છે આખો બાબા રામદેવ પીરનો મહેલ કે કિલ્લો, જૂના જમાનાનું તમે જે પણ કહી શકો છો. આજે અમે આવ્યા છીએ જોવા, તો જોતા જઈએ. રણુજા આવ્યા છીએ રામાપીરને દર્શન કરવા, તો પછી જોતા જઈએ. વરે એવું નજીક જ છે, જો તમે પણ આવો રણુજા તો આ જોઈ જજો, બહુ સારું છે જોવાનું. આ રોડ કનો બાબાનો, મારવાડ કનો બાબાનો, આ મહેલ કનો બાબાનો, તમે જોઈ શકો છો બાબાનો. રેડી અમે તો રાજા જવાના ના થઈ ગયા. ફોટો તો અંચે ખેતમાં. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ પેલોના જમાનાની તોપો છે. ચારે કોર ફરે એવી, ચારે કોરથી હેડે. જુઓ ખાલી એક કે સંગત જેટલી ફૂટતી હશે. તમે વિચારો કે પેલોના જમાનાનો યુદ્ધ વિશે જેટલું સાધનો બનાવેલા છે, એટલે પેલોનો જમાનો હશે જેવો. તો ફ્રેન્ડ આ એટલે એને આપણો વ્લોગ થાય છે પૂરો. તો નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો
અને જય બાબારી કોમેન્ટમાં લખતા જો. જય બાબારી.